ટિમ્બરવા ગામની સીમમાંથી ગેરકાયદેસર બિયર સાથે ફોરવ્હીલ ગાડી ઝડપાઈ સૂત્રો દ્વારા અમારા મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલના રિપોર્ટર અશોક ઠક્કરને પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલી પોલીસને મોડી રાતે બાતમી મળી હતી કે બોડેલી તાલુકાના ટિમ્બરવા ગામની આગળથી બિયરનો જથ્થો ભરેલું ગાડી જવાની છે. એ આધારે પોલીસે વોચ ગોઠવતા આ ગાડી આવતા શંકાસ્પદ રીતે એક XUV 700 ફોરવ્હીલ ગાડી ત્યાં આવી તો એ પોલીસને દેખી ભાગતા પોલીસે પીછો શરૂ કર્યો, પરંતુ ગાડી ખાડામાં પલટી મારી ગઈ અને ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો. પોલીસે ગાડી કબજામાં લીધી અને તેની તપાસ કરતા અંદરથી 672 બોટલ બિયર મળી આવી હતી. પોલીસે આ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી બોડેલી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને વધુ માહિતી પ્રાપ્ત થવાની સંભાવના છે. રિપોર્ટર અશોક ઠક્કર, બોડેલી.